કાચા માલનો સ્ત્રોત. કાચા માલના સ્ત્રોત તરીકે સંસાધન છે આ પણ ભૂલવાનું નથી. જેમ કે જંગલોમાંથી મળતી આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી ચીજવસ્તુઓની વાત આપણે કરવી જોઈએ. જંગલમાંથી ઘણી પેદાશો મળે. માનવી છે એણે તો બધું શોધખોળ કરી નાખી છે, કોઈ વસ્તુ છોડી નથી. જેમ કે જંગલો છે તો જંગલોમાંથી પેદાશો ભેગી કરે. ખેતી દ્વારા પ્રાપ્ત થતી વિવિધ ખાદ્ય પાકોને એની પેદાશો ભેગી કરશે. પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ, માંસ, ઊન અને ચામડું અને ખનિજ છે, ખનિજમાંથી મળતા અયસ્કો તો એના વગેરે જેવા ઉત્પાદન દ્વારા અનેક ઉદ્યોગોમાં કાચો માલ મેળવી લેશે. આ બધામાંથી માનવીને કામ શું છે? કાચો માલ મેળવવો. પછી ખનિજોમાંથી હોય, કૃષિમાંથી હોય કે જંગલમાંથી હોય, એને તો મતલબ કાચા માલથી છે. તો સંસાધન તરીકે